વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 છે બહુપદીઓ, જેમાં સ્વાધ્યાય 2.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે અને દાખલા નંબર 6 સુધી આપણે ભણી ગયા છીએ. આજે જોવાનું છે દાખલા નંબર 7. 7માં લખ્યું છે કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધો. આની અંદર બધા નિત્યસમનો ઉપયોગ આવે અને કિંમતો શોધવાની છે. રકમ આપી છે કે 99 નો ઘન. હવે આવું તો ક્યાંય આવ્યું નથી કે ઘન વાળું ખરું, પણ એક જ સિંગલ સંખ્યાનો ઘન હોય એવું કોઈ નિત્યસમ છે નહીં. તો આને સંખ્યા બનાવવાની. નજીકમાં 0 વાળી સંખ્યા કઈ આવે? 99 ની નજીકમાં 100 આવે, તો આને 100 બનાવવાના. પણ છે 99, તો 100 કરી અને 1 બાદ કરવાનું, એટલે થઈ ગયા 99. પછી કૌંસ કરવાનું અને પછી ઉપર ઘન છે તો ઘન લખવાનો. આને 99 જ કહેવાય કે ના કહેવાય? ખબર પડી કે ના પડી? 99 નું ઘન છે તો 100 - 1 નો ઘન કહેવાય કે ના કહેવાય? તો આ માઇનસ વાળું નિત્યસમ બની ગયું. આને કહેવાય x, આને કહેવાય y, x - y નો ઘન. બોલો રેડી? ચલો, 99 નું ઘન બરાબર 100 - 1 નો ઘન સ્વરૂપે લખતા, બરાબર? એટલે ફેરવવાનું છે. તો નિત્યસમ કયું લાગુ પડે? માઇનસ વાળું x - y નો ઘન બરાબર x નો ઘન - y નો ઘન -3xy અને એક કૌંસમાં x - y નિત્યસમનો ઉપયોગ થશે. ચલો, x એટલે 100 અને y એટલે 1. તો x બરાબર 100, y બરાબર 1 થઈ ગયા. ચલો, ખબર પડી? ડન. લખો નિત્યસમ x - y એટલે કે 100 - 1 નો ઘન બરાબર 100 નો ઘન ઓછા 1 નો ઘન. 3 નિયમના આ x ઓછા x અને બીજા કૌંસમાં y એટલે 100 અને 1 આખાનો માઇનસ. ચલો, સાદુરૂપ આપીએ તો જો 100 ને 3 ઘાત કરીએ એટલે કેટલા થશે? 1 ની પાછળ 6 0 થઈ જશે, કેમ કે કેટલા ઘન છે એટલે ટોટલ 3 વખત 0 કરવાના. બે સંખ્યાની ઉપર ઘન છે એટલા માટે. ચલો, આ 1 નો ઘન કરો એટલે 1 જ થાય. આ ગુણાકાર કરો, 3 × 3 એટલે 300, 1 ગુણાકાર એટલે 300 જ થાય. આ બંનેની બાદબાકી કરો એટલે 99 થાય. ચલો, અહીંયા સુધી બધાને ખબર? ક્લિયર? ચલો, હવે આ બંનેની બાદબાકી કરીએ એટલે 0 જેટલા હોય એટલા નવડા થઈ જાય, બરાબર? 6 0 છે તો 6 નવડા થઈ જાય. જોઈ લો, 6 નવડા થઈ ગયા. હવે આ બંનેનો ગુણાકાર કરો, 99 અને 300 નો ગુણાકાર એટલે 29700 થાય. અને અહીંયા સીધી બાદબાકી આપી છે આટલા, અને આની સાથે બાદબાકી કરીએ 9,99,999 બાદબાકી કરો. કોની સાથે? 29700 સાથે. તો બાદબાકી કરીએ એટલે જવાબ તમને મળે 9,70,299. બરાબર? તો ફાઇનલ આન્સર તમારો 99 નો ઘન કેટલો થાય? 9,70,299 થાય. બોલો રેડી? ચલો, આનો બીજો દાખલો છે. બીજામાં આપ્યું 102 નો ઘન. તો આની અંદર શું કરવાનું? 100 નજીકની સંખ્યા કઈ છે? તો કે 100. અહીંયા 102 છે તો +2 કરવાના. શું કરવાના? +2 +2 અને એનો ઘન કરવાનો. ચાલો, તો શું થઈ જશે? 102 નો ઘન બરાબર 100 + 2 નો ઘન સ્વરૂપે ફેરવતા. ચાલો, x એટલે કેટલા થયા? આને કહેવાય x, આને કહેવાય y. x એટલે 100 અને y એટલે 2. બરાબર? ચલો, આ આપણું નિત્યસમ થઈ ગયું. x + y આખાનો ઘન બરાબર x નો ઘન + y નો ઘન પ્લસ 3xy કૌંસમાં x + y. આ નિત્યસમ થઈ ગયું. ચાલો, x બરાબર 100, y બરાબર 2. નિત્યસમની અંદર કિંમતો મૂકો. 100 + 2 આખાનો ઘન, x એટલે 100 નો ઘન, y એટલે 2 નો ઘન. 3 નિયમના x + y એટલે 100 અને 2. અહીંયા x + y. ચલો, સાદુરૂપ આપીએ. 1 ની પાછળ 2 0 અને એનો ઘન છે તો 6 0 થઈ જાય, 2 ની ડબલ થઈ જાય 6 0. ચલો, અહીંયા 2 નો ઘન 8 થાય. 3 × 3 અને 3 × 6 એટલે 600 થયા. પાછળ 2 0 છે એટલા માટે. આ બંનેનો સરવાળો કરો એટલે 102 થાય. ચલો, અહીંયા સાદુરૂપમાં સરવાળો બાદબાકી એવું જ છે, બરાબર? એટલે એકદમ ઈઝી પડી જાય. ચલો, હવે આ દેખાય આ અને આ બંનેનો કાં તો સરવાળો કરી નાખો કાં તો આ બંનેનો સીધો ગુણાકાર કરી નાખો, ડાયરેક્ટ જવાબ મળી જાય. આનો સરવાળો કરો એટલે કેટલા થાય? પાછળ ખાલી આટલો લાગે, બરાબર? અહીંયા સરવાળો કરો તો કેટલા થાય? આટલો લાગે. આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા થશે? 61,200. હવે આ બે સંખ્યા દેખાય એનો ખાલી સરવાળો કરો એટલે તમને ફાઇનલ આન્સર મળી જાય. જવાબ કેટલો આવ્યો? તો કે 10,61,208. 10,61,208. તો ફાઇનલ આન્સર તમારો કંઈક આવો થશે. ચાલો, આની પછી છે ત્રીજો દાખલો. ત્રીજાની રકમ શું આપી? 998 એનો ઘન. તો આને શું કરશો? જેમ પેલા ખાલી 98 હતા, ખાલી 98 નો ઘન આપે તો અહીંયા આગળ 9 લખ્યો, 98 નો ઘન હતો તો આપણે શું કર્યું? 100 - 2 કર્યા. અહીંયા
98 998 નો ઘન છે, સોરી 98 99 99 તો પહેલો દાખલો, બરાબર. ચાલો તો અહીં શું કરશો, 1000 માઇનસ 2, 1000 માઇનસ 200 રૂપિયા લખતા. ચલો હવે તો આવડવું જોઈએ આ દાખલો. હવે કદાચ જોવો તો મોઢે પણ પહેલા એક વખત આટલો વિડીયો પોઝ કરી અને એના મોઢે ગણી નાખો, પછી વિડીયો જુઓ. ચલો પોઝ કરી નાખો, હું તો ભણાવી દઉં છું, તમે પોઝ કરી નાખો. ચલો અહીંયા શું થશે, સૂત્ર મૂકીએ, x માઇનસ વાય આખાનો ઘન બરાબર x નો ઘન ઓછા y નો ઘન ઓછા 3xy અને કૌંસમાં x માઇનસ y નિત્યસમનો ઉપયોગ કરતા. ચલો x એટલે 1000 થશે, y એટલે 2 થશે. કેમ થશે હવે તમને ખબર પડવી જોઈએ. ચલો નિત્યસમ મૂકી દીધું, 1000 નો ઘન ઓછા 2 નો ઘન ઓછા 3, પછી કૌંસમાં 1000 કૌંસમાં 2 અને 1000 ઓછા 2. ચલો કેટલી સંખ્યા છે અહીંયા, 3 0, તો 3 ના કેટલા થઈ જશે, 3 ને 3 6 ને 3 9, બરાબર. પછી 2 નો ઘન 8, પછી 3 એકુ 3, 3 દુ 6 એટલે 6000 થયા, અને આ બંનેની બાદબાકી કરો એટલે 998 થાય. ચલો હવે આ બંનેની ખાલી બાદબાકી કરવી પડશે, આ બે સંખ્યાની બાદબાકી, જે બાદબાકી આવે અહીંયા લખવાની, આ બંનેનો ગુણાકાર એ માઇનસ કરીને અહીંયા લખવાનો. ચલો રેડી, શું આન્સર આવ્યો ગણી નાખો. એકમ દશક 100, 1000 10,000, લાખ 10 લાખ, કરોડ 10 કરોડ, એટલે કે 99 કરોડ, 99 લાખ, 99,000, 992. અહીંયા શું છે, 59 લાખ 88,000. બંનેની બાદબાકી કરો, આન્સર આવશે 99 કરોડ 40 લાખ 11,992. બરાબર. જો આંકડાકીય માહિતી પરફેક્ટ હોવી જોઈએ, બાદબાકી ગુણાકાર ભાગાકાર સરવાળો, બરાબર. જો એ ખબર ના પડે તો પછી દાખલા ના આવડે, બરાબર. તો આ દાખલા નંબર 7 કમ્પ્લીટ થાય છે, અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.